આજે આપણે આપણું વાર્ષિક પરીક્ષાનું જે નવનીત એસાઇનમેન્ટ છે એમાં આજે આપણે ચેપ્ટર નંબર 11 ગણીશું. બાકીના બધા ચેપ્ટરો આપણે આગળ મૂકેલા છે. જો એ ના જોયો તો સૌથી પહેલાં એ વિડીયો જોવા વિનંતી. આજે આપણે ચેપ્ટર 11 ગણીએ. એમાં સૌથી પહેલો દાખલો જુઓ. શું કીધું છે? એક શંકુ આકારના તંબુની ઊંચાઈ, મતલબ આ તંબુની આપણને ઊંચાઈ આપેલી છે. કેટલી આપેલી છે આપણને? આ એચ ઊંચાઈ કહેવામાં આવે કે ઊંચાઈ એચ બરાબર કેટલી આપેલી છે? 3.5 મીટર. પાયાની ત્રિજ્યા 12 મીટર છે. મતલબ આનો જે પાયાની ત્રિજ્યા છે ને આર કહેવામાં આવે અને એ કેટલી આર બરાબર કેટલી આપેલી છે આપણને? 12 મીટર છે. તો આ તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? હવે તાડપત્રી છે એ તંબુ માટે 12 સપાટી પર જ બને તાડપત્રી. મતલબ તંબુ બનાવવા માટે તાડપત્રી એ 12 સપાટી પર જ લાગે અને એના માટે આપણે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. પણ વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે સૌથી પહેલાં આપણે તિર્યક ઊંચાઈ શોધવી પડશે. એલ શોધવો પડશે. એલ એટલે તિર્યક ઊંચાઈ કહેવાય, જે અહીંયા આવે. ચલો એલ શોધીએ. ચલો એલનું સૂત્ર તો તમને આવડતું હશે કે એલ સ્ક્વેર બરાબર, ના આવડતું હોય તો અહીંયા જોઈ લેવાનું. જો પાયથાગોરસનો પ્રમેય લાગે, એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. ચલો એચની જગ્યાએ કેટલો આવશે? 3.5નો સ્ક્વેર વત્તા આર એટલે કેટલો આવશે? 12 એનો સ્ક્વેર. ચલો 3.5નો સ્ક્વેર કરીએ તમે. 3.5નો સ્ક્વેર કેટલો આવે આપણા જોડે? કે 12.25 વત્તા તમને 12નો સ્ક્વેર ખબર છે કેટલો થાય? 144. ચલો 12.25 અને 144 તમે જ્યારે પ્લસ કરશો તો તમારા જોડે જવાબ આવશે 156.25 એટલે એલ સ્ક્વેર. હવે તમને ઇઝી રીત બતાવવાના માટે કેવી રીતે થાય કે એલ સ્ક્વેર છે બરાબર, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં શું આવશે? 100 આવશે. એટલે 1556.25 છેદમાં 100 થશે. આવી રીતે આ વર્ગ હટે તો સામે વર્ગમૂળ આવે. તો એલ બરાબર 15,625. 15,625 છે એ કોનું વર્ગમૂળ છે? 15 જે 650 અને 100 તો તમને ખબર જ છે કે 100 છે એ આપણા 10નું વર્ગમૂળ છે. પણ 15,625 તમને નહીં ખબર હોય. 15,625 એ 125નું વર્ગમૂળ છે. કેનું વર્ગમૂળ છે? 125નું. જ્યારે 100 કયું છે? 10નું. તો એલ બરાબર શું આવશે? આ 0 ઉપર જાય એટલે કેટલો આવે? 12.5 મીટર. હવે તો તમને ખબર પડી જ જશે કેમ કે આપણે છે એ તાડપત્રી બનાવવા માટે જોઈએ છે. તાડપત્રી આજુબાજુમાં જ લાગે એટલે આપણે અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. શું શોધીશું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ કેટલા લેવાના કીધા છે તમને ખબર છે ને? પાઈ આર એલ. પાઈ કેટલા લેવાના કીધા છે આપણને? અહીંયા 3.14 કીધા છે. કેટલા કીધા છે? 3.14. તો પાઈની જગ્યાએ લખીશું આપણે 3.14 ગુણ્યા આરની જગ્યાએ કેટલા આવશે? 12 અને એલની જગ્યાએ કેટલા આવશે? અત્યારે શોધા 12.5. ચલો પોઈન્ટ નીચે હટાવી દો તો 3.14 છેદમાં 100 ગુણ્યા 12 125 છેદમાં 10. હવે એક જ વસ્તુ થશે અહીંયા કે બધી વસ્તુનો ઉપર આપણે ગુણાકાર કરી દઈએ તો શું થશે બોલો? કે 314નો ગુણાકાર 12 વડે કરવાનો સૌપ્રથમ અને 12 વડે ગુણાકાર કરીને 125 વડે કરવાનો. તો તારે આપણો જવાબ આવશે 471,000 છેદમાં અહીંયા છે કેટલા આવશે? 1 2 3 મીંડા 1 2 3. હવે અહીંયા કટ થશે 1 2 3 મીંડા 1 2 3. તો આપણો આન્સર શું આવશે? 471 મીટર સ્ક્વેર. આ આપણો પહેલાંનો જવાબ કે ટોટલ છે તાડપત્રી કેટલી જોઈએ? 471 મીટર સ્ક્વેર જેટલી તાડપત્રી આ તંબુ બનાવવા જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો દાખલો ગણીએ. હવે બીજો દાખલો શું કહેવા માંગે છે કે એક શંકુની ત્રિજ્યા કે અહીંયા આપણી આર બરાબર કેટલી છે? 21 સેમી. ઊંચાઈ એચ બરાબર કેટલી છે? 20 સેમી. હવે શંકુની આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણને એના માટે આપણો ત્રાસી ઊંચાઈ મતલબ એલ જોઈ છે આપણને. તો એલનું સૂત્ર આપણે ખબર જ છે કે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. ચલો એચની જગ્યાએ કેટલા આવશે આપણા જોડે? 20. 20નો સ્ક્વેર વત્તા આર એટલે શું આવશે? 21નો સ્ક્વેર. ચલો 20નો સ્ક્વેર એટલે જવાબ કેટલો આવશે આપણે? 20 ગુણ્યા 20 તમે કરો તો જવાબ આવે 400 અને 21 ગુણ્યા 21 તમે જ્યારે કરશો તો જવાબ આવશે કેટલો? 441. ચલો હવે આપણે જે આનો સરવાળો કરીએ, આનો સરવાળો કરીશું તમે તો કેટલો જવાબ આવશે?
841 અને 841 એ કોનું વર્ગમૂળ છે? એલ સ્ક્વેર બરાબર 841. તો આપણું 841 એ 29નું વર્ગમૂળ છે. કોનું વર્ગમૂળ છે? 29નું. તો આપણો જવાબ આવશે એલ બરાબર 29 સેમી. હવે આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર જ છે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. ચલો પાઈની જગ્યાએ કંઈ કીધું નથી આપણને શોધવાનું અહીંયા, તો આપણે આપણો 22/7 લેવાનું. જ્યારે કોઈ કીધું ના હોય ત્યારે કેટલું લેવાનું? 22/7. ચલો આરની જગ્યાએ કેટલું આવશે આપણા જોડે? અહીંયા 21 ગુણ્યા આ ગુણાકારનો જ સંબંધ છે પણ આપણે કૌંસ છે એટલે રાખીએ. ચલો એલ બરાબર કેટલા છે આપણા જોડે? 29 વત્તા અને આરની જગ્યાએ શું આવશે આપણા? 21. ચલો અહીંયા છેદ ઉઠશે. 3 સિત્તા 21. 22નો ગુણાકાર સૌપ્રથમ આપણે કેટલા વડે કરીશું? 3 વડે કરીશું. તો જવાબ કેટલો આવશે? 66 કૌંસમાં. હવે 29 વત્તા 21નો આપણે છે અહીંયા સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે આપણા જોડે? 50. અને જ્યારે 66નો ગુણાકાર એ 55 વડે તમે કરશો ત્યારે જવાબ આવશે તમારો 3300. અને આપણું ક્ષેત્રફળ છે એટલે આપણે એકમ મૂકવો જરૂરી છે. એકમ છે સેમી, તો સેમીનો સ્ક્વેર. તો આપણું છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? 3300 સેમીનો સ્ક્વેર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 ઉપર જઈએ. અહીંયા શું કીધું છે? જો અહીંયા કે એક અર્ધગોળકની ત્રિજ્યા મતલબ આર બરાબર 21 સેમી છે, તો તેનું ઘનફળ શોધવાનું છે. હવે અર્ધગોળકનું ઘનફળ તો તમને ખબર જ છે કે અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાઈ આર ઘન. ચલો 2/3 પાઈની વેલ્યુ આપણે નથી એટલે કઈ લેવાની? 22/7 ગુણ્યા આર ઘન. આર ઘન મતલબ 21, આરનો ઘન મતલબ 21 કેટલી વાર લખવાનું આપણે અહીંયા? 3 વાર. 21 ગુણ્યા 21 ગુણ્યા 21. ચલો 7 તરી 21 કટ થઈ ગયો અહીંયા. 3 સિત્તા 21. ચલો જે વધે એ લખી દઈએ અહીંયા. 2 ગુણ્યા 22 ગુણ્યા 21 વધશે ગુણ્યા 7 ગુણ્યા 3. હવે સૌપ્રથમ આપણે બધાનો ગુણાકાર કરીએ તો 2નો ગુણાકાર સૌથી પહેલાં 22 વડે કરીશું, પછી એનો ગુણાકાર જે આવે એનો 21 વડે કરીશું, એનો ગુણાકાર જે આવે એના જોડે 7 વડે કરીશું, અને જે ગુણાકાર આવે એનો ગુણાકાર કેટલા વડે કરીશું? આપણે 3 વડે કરીશું. તો તમારો જવાબ આવશે 19,404 સેમીનો ઘન. વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર તમે જાતે પણ કરી શકો છો. ત્રીજો દાખલો ગણ્યા બાદ હવે આપણે ચોથો દાખલો ગણીએ. શું કીધું છે તેમાં? જો ચોથા દાખલામાં કે એક ગોળાનું ઘનફળ આપણને 38,808 આપેલ સેમી ઘન આપેલું છે. તો ગોળાનું ઘનફળ બરાબર 38,808. તો તેનો શું શોધવાનો છે? આપણે વ્યાસ શોધવાનો છે. શું શોધવાનો? વ્યાસ એટલે ડી શોધવાનો છે. ડી. ચલો હવે અહીંયા આપણે ગોળાનું ઘનફળ આપેલું છે તો ગોળાના ઘનફળનું સૂત્ર લગાવીએ કે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. ચલો 4/3 પાઈની વેલ્યુ કેટલી આવશે? 22/7. પણ આપણને ગોળાનું ઘનફળ આપી દીધું છે. કેટલું આપેલું છે? 38,800. પાઈ હવે પાઈની વેલ્યુ આપી દીધી હતી આપણે 22/7 અને આર ક્યુબનો આર ક્યુબ. ડાયામીટર ત્યારે જ મળશે, વ્યાસ ત્યારે જ મળશે કે જ્યારે આપણને ત્રિજ્યા મળે. આપણને ખબર છે કે વ્યાસ છે ત્રિજ્યાનો ડબલ હોય એટલે પહેલાં આપણે ત્રિજ્યા શોધીશું. બધી વસ્તુને હવે આપણે છે ડાબી બાજુ લઈએ તો આર ક્યુબ બરાબર જે વસ્તુ ભાગાકાર સામે જાય તો ગુણાકાર, જે વસ્તુ ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો 38,800 ગુણ્યા 3 ગુણ્યા 7 અને છેદમાં શું આવશે? 4 ગુણ્યા 22. 4નો ભાગાકાર જ્યારે તમે છે 38,800 વડે કરશો તો તમારો જવાબ આવશે 9,702. અને હવે જ્યારે 9,702 નો તમે ભાગાકાર છે એ 22 વડે તમે કરશો તો તમારો જવાબ આવશે 441. સમજમાં આવ્યું? ચલો આર ક્યુબ બરાબર 441 ગુણ્યા 3 ગુણ્યા 7. ચલો 3 અને 3નો ગુણાકાર કરીએ. 441નો ગુણાકાર 3 વડે, જે જવાબ આવે એનો 7 વડે. તો તમારો જવાબ આવશે 9,261. હવે જે 9,261 છે કોનો ઘનમૂળ છે તમને ખબર છે? તો એ 21નું ઘનમૂળ થાય. કોનું ઘનમૂળ થશે? 21નું. તો આ ક્યુબ જાય તો જવાબ કેટલો આવે? આર બરાબર 21 સેમી. હવે આપણે ત્રિજ્યા મળી ગઈ છે. ત્રિજ્યા નથી શોધવાની કીધી આપણને વ્યાસ કીધું છે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા
ચલો 2 આર એટલે ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા કેટલી આવી છે આપણા જોડે? અહીંયા આપણા જોડે 21 સેમી. તો 2 ગુણ્યા 21, તો 2 ગુણ્યા 21 કેટલી આવે? 42 સેમી. એટલે આપણને ડી જે વ્યાસ છે કેટલો આવશે પડે? 42 સેમી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે પાંચમો દાખલો ગણીએ. શું આપેલું છે જો અહીંયા પાંચમા દાખલામાં? એક શંકુના પાયાનો ભરીક 62.8 સેમી છે. હવે લખીએ અહીંયા કે શંકુના પાયાનો પરીખ કેટલો છે? 62.8 સેમી. ઊંચાઈ h બરાબર કેટલી છે આપણા જોડે? 15 સેમી. તો તેનું શું શોધવાનું છે? ઘનફળ. હવે આપણને ખબર છે કે શંકુનો પાયો છે એ વર્તુળાકાર હોય. હવે ઘનફળનું સૂત્ર તો તમને બધાને ખબર છે કે ઘનફળનું સૂત્ર શું છે? કે શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પણ એમાં હવે આપણે એના અંદર જે આપણે ત્રિજ્યા શોધવી પડે પહેલાં. તો ત્રિજ્યા આપણે શોધીશું સૌથી પહેલાં. ત્રિજ્યા છે ને એટલે શોધવી જ પડશે અહીંયા. તો પણ એના માટે આપણે પરીખનો યુઝ કરીશું કે વર્તુળનો પરીખ બરાબર 2 પાઈ આર. જો વર્તુળનો પરીખ કેટલો આપેલો છે? શંકુનો પાયો મતલબ વર્તુળ જ કહેવાય નીચેનો ભાગ. તો 62.8 બરાબર 2 પાયની કિંમત કેટલી છે? 3.14 આપેલી છે આપણને. જો અહીંયા 3.14 ગુણ્યા આર. ચલો અહીંયા શું થશે? પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 62,828/10 બરાબર 2 ગુણ્યા અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 314/100 ગુણ્યા 4. આ આર 4 નથી, આ ત્રિજ્યા છે. હવે આપણે ખબર જ છે આ ભાગાકાર છે સામે જાય તો ગુણાકાર, ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો આર બરાબર 628 ગુણ્યા 100/10 પહેલેથી છે 10 ગુણ્યા 2 ગુણ્યા 314. ચલો કટ કરો જે થતું હોય. આ 0 0 કટ થયા. પછી 2 પંચા 10, 314 ગુણ્યા 2 કરો ને તો 628 આવે. 314 કટ થાય તો વધે શું? આર બરાબર 2 ગુણ્યા 5. ચલો 2 ગુણ્યા 5 એટલે 2 પંચા 10 સેમી. મતલબ ત્રિજ્યા મળી ગઈ 10 સેમી. હવે તો આપણને છે ઘનફળ મળી જ જશે. ઘનફળનું સૂત્ર તમને બધાને ખબર છે કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ચલો 1/3 નું 1/3. પાઈની વેલ્યુ કેટલી છે આપણા જોડે? અહીંયા પાઈની વેલ્યુ ખબર છે 3.14 છે અહીંયા ગુણ્યા 3.14. આર આપણને 10 કેટલી વાર મળે છે? અહીંયા 2 વાર. 10 ગુણ્યા 10 અને એચ બરાબર કેટલું આપેલું છે આપણને? અહીંયા 15. ચલો હવે આગળ ગણીએ. અહીંયા 1/3 ગુણ્યા પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100 આવશે. 314/100 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 15. ચલો 1 0 1 0 ગયો તો 1 0 1 0 ગયા અહીંયાથી. 3 પંચા 15. જે વધે છે એ લખું છું અહીંયા. હવે 314 ગુણ્યા 5. જ્યારે તમે છે 314નો ગુણાકાર છે 5 વડે કરશો તો તમારો જવાબ આવશે 1570. અને ઘનફળને હંમેશા સેમી ઘનમાં લખાય. ઘનફળને હંમેશા શેમાં લખાય? સેમી ઘન. એટલે આપણા જોડે છે પાંચમાનો જવાબ શું આવશે? 1570 સેમીનો ઘન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે દાખલા નંબર છે એ 6 ઉપર જઈએ આગળ. દાખલા નંબર 6 શું કહેવા માંગે છે? જો અહીંયા આવે આપણને કે દાખલા નંબર 6 એકવાર રકમ વાંચી લઈએ પછી આગળ જોઈએ કે 12 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ શોધો. અને પાય બરાબર કેટલો લેવાનો છે આપણે? 3.14 લેવાનો છે. હવે અહીંયા લખી લઈએ વ્યાસ, કે વ્યાસ અર્ધગોલકનો વ્યાસ છે. અર્ધગોલક આપેલો છે અને અર્ધગોલકનો વ્યાસ આપણે આપેલો છે. ડી બરાબર કેટલો છે આપણા જોડે? 12. તો વ્યાસ છે તો ત્રિજ્યા મળી જશે આપણને. કેવી રીતે? કે આર બરાબર D/2. એ ત્રિજ્યા છે એ હંમેશા વ્યાસની અડધી હોય, તમને ખબર છે. તો ડીનું માપ કેટલું છે આપણા જોડે? 12 સેમી છે. તો 12/2, 12ના અડધા કેટલા થાય? 6 સેમી. એટલે આર બરાબર કેટલી આવશે? 6 સેમી. અર્ધગોલકનું ઘનફળ. હવે અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું થાય? કે 2/3 પાઈ આર ક્યુબ. કે અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. ચલો 2/3 પાઈની વેલ્યુ કેટલી છે આપણા જોડે? 3.14 ગુણ્યા આર કેટલી વાર આવશે? ક્યુબ એટલે 6 3 વાર આવશે. 1 વાર, 2 વાર અને 3 વાર. ચલો સાદુર દઈએ. 2/3 પોઈન્ટ રદ દઈએ તો 314/100 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 3 દુ 6. ચલો જે વધે લખીએ.
2 ગુણ્યા 314 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 2 અને છેદમાં શું આવશે 100. ચલો સાદુરૂપ આપીએ હવે આનું અહીંયા કે જ્યારે સૌથી પહેલાં છે આપણે 2નો ગુણાકાર છે તમે 314 વડે કરશો. જે જવાબ આવે એનો ગુણાકાર શેના વડે કરશો 6 વડે કરશો. જે જવાબ આવે એનો ગુણાકાર 6 વડે કરશો અને એનો ગુણાકાર કેટલા વડે કરશો 2 વડે કરશો. એટલે તમારો જવાબ આવશે 4,45,216 છેદમાં 100. અને તમે જે આ પોઈન્ટ પાછા ઉપર આપશો તો કેટલો જવાબ આવશે 452.16 સેમીનો ઘન. આ શું આવશે આપણો જવાબ આવશે. તો આપણે કહી શકાય કે આપણું ઘનફળ અહીંયા કેટલો આવશે 452.16 સેમીનો ઘન. હવે એવી જ રીતે છે આપણે દાખલા નંબર 7 જોઈએ. શું કહે છે નંબર 7, એક શંકુની ત્રિજ્યા r બરાબર 10 સેમી છે. તેની તિર્યક ઊંચાઈ એટલે આપણને છે અહીંયા l બરાબર આપેલી છે. કેટલી આપેલી છે 26 સેમી. તો શોધવાનું શું છે તેનું ઘનફળ. હવે ઘનફળનું સૂત્ર તમને ખબર છે કે 1/3 પાય r સ્ક્વેર h. પણ આપણા જોડે અહીંયા ઊંચાઈ નથી. ઊંચાઈ આપણને મળી જશે કેવી રીતે કે આપણું તિર્યક ઊંચાઈનું સૂત્ર છે ને આપણા જોડે કે l સ્ક્વેર બરાબર h સ્ક્વેર વત્તા r સ્ક્વેર. ચલો l કેટલા છે આપણો 26નો વર્ગ બરાબર hનો વર્ગનો hનો વર્ગ. r કેટલા છે આપણા જોડે 10નો વર્ગ. 26નો વર્ગ કેટલો થાય કે 26નો વર્ગ તમને ખબર છે કે 676 થશે બરાબર h સ્ક્વેર. 10નો વર્ગ કેટલો થશે આપણા જોડે 100. આ પ્લસ 100 આ સાઈડ જશે તો -100. તો h સ્ક્વેર બરાબર 676 -100. 676માંથી જ્યારે તમારા છે 100 નીકળશે એટલે જવાબ કેટલો આવશે 576. અને 576 એ કોનું વર્ગમૂળ છે તમને ખબર છે કે h બરાબર તમારો જવાબ આવશે 24 સેમી. 576 એ 24નું વર્ગમૂળ થાય. આપણે શોધવાનું શું છે અહીંયા એનું ઘનફળ. ઘનફળનું સૂત્ર શું આવે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r સ્ક્વેર h. ચલો 1/3 પાયની વેલ્યુ કેટલી છે 3.14 લેવાની છે. જ્યારે ના કીધું તો તમે 22/7 લઈ શકો પણ અત્યારે કીધી છે તો 3.14 લેવી પડશે. r બરાબર કેટલા છે 10. પણ rનો સ્ક્વેર એટલે 10 કેટલી વાર આવશે 2 વાર. અને ઊંચાઈ કેટલી છે આપણે જોડે અહીંયા 24. ચલો 24. ચલો સાદુરૂપ દઈએ અહીંયા 1/3 314 અને પોઈન્ટ પછી 2 આંકડા હતા એટલે છેદમાં શું આવશે 100 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 24. ચલો 2 0 ગયા તો અહીંયા પણ 2 0 ગયા. 3 × 24. હવે અહીંયા શું થશે જો વધે શું 314 ગુણ્યા અહીંયા 8. અને જ્યારે તમે છે 314નો ગુણાકાર કે 8 વડે તમે કરશો ત્યારે તમારો જવાબ આવશે 2512 સેમીનો ઘન. તો આપણો જવાબ આવશે 2512 સેમીનો ઘન. આ તો આપણો 7માનો જવાબ. હવે આપણે જવાબ લઈએ આપણો 8મા નંબરનો દાખલાનો. ચલો 8મા નંબરનો દાખલો શું કહેવા માંગે છે એકવાર જોઈએ અહીંયા કે શંકુની ત્રિજ્યા r બરાબર કેટલી છે 15 સેમી. તેની તિર્યક ઊંચાઈ મતલબ કે l બરાબર આપણને 25 સેમી છે. તો તેનું શું શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર આવડે જ છે આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય r l. ચલો પાય કેટલા લેવાના છે આપણે 3.14. ત્રિજ્યા કેટલી છે આપણા જોડે 15 અને l કેટલા છે આપણા જોડે 25. ચલો સાદુરૂપ આપીએ 314 પોઈન્ટ પછી 2 આંકડા એટલે છેદમાં 100 ગુણ્યા 15 ગુણ્યા 25. કંઈ નહીં થાય અહીંયા ઉપરનો ગુણાકાર કરશું અને જે જવાબ આવશે એનો નીચેનો ગુણાકાર કરશું. ચલો 314નો ગુણાકાર જ્યારે 15 વડે તમે કરો અને એનો જે જવાબ આવે એનો ગુણાકાર શેના વડે કરવાનો તમારે 25 વડે. એટલે તમારો જવાબ આવશે 11/77 50. આ આપણો જવાબ આવશે. એને ભાગ્યા કેટલા કરવાના 100. ચલો આ 0 0 ગયા. હવે જે આ પોઈન્ટ છે ઉપર દઈ દો તો શું જવાબ આવે આપણો 11/77 પોઈન્ટ પછી એક આંકડો રહેવો જોઈએ 0.5 અને ક્ષેત્રફળ છે એટલે શું આવે સેમીનો સ્ક્વેર. ચલો આવી રીતે હવે આપણે જોયું ક્વેશ્ચન નંબર 9 કે 14 સેમી ત્રિજ્યાવાળા ગોળકની સપાટીનું ક્ષેત્રફળ. તો હવે અહીંયા આપણે ગોળકની સપાટીનું ક્ષેત્રફળ જે r બરાબર કેટલી છે આપણા જોડે 14 સેમી. ગોળકની સપાટીનું ક્ષેત્રફળ તો ગોળકની
સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? આખો ગોળો જ છે અહીંયા એટલે 4πr². ચલો 4 પાઈની વેલ્યુ નથી આપેલી એટલે 22/7 અને r કેટલી વાર આવશે આપણો? 2 વાર. 14 ગુણ્યા 14. ચલો 7 દુ 14 વધે છે શું આપણે જોડે? 4 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 2. ચલો ગુણાકાર કરીએ કે 4નો ગુણાકાર સૌપ્રથમ પહેલાં કોના વડે કરીશું? આપણે 22 વડે કરીશું. જે જવાબ આવે એનો ગુણાકાર શેના વડે કરીશું? 14 વડે કરીશું. અને જેનો જવાબ આવે એનો ગુણાકાર શેના વડે કરીશું? 2 વડે કરીશું. એટલે તમારો જવાબ આવશે 2464 સેમીનો સ્ક્વેર. આપણો જવાબ. એવી રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર છે 10 ઉપર આવીએ. 10મો ક્વેશ્ચન શું કહે છે કે 7 સેમી વ્યાસવાળા, હવે વ્યાસ ડી બરાબર કેટલો આપેલો છે આપણને? 7 સેમી. જો વ્યાસ 7 સેમી છે તો ત્રિજ્યા મળી જશે આપણને. આર બરાબર d/2. ડીના અડધા એટલે 7ના અડધા કેટલા થાય? ચલો આપણે અહીંયા અત્યારે છેદ નથી ઉડાડતા, એમને એમ રાખીએ તો આની જગ્યાએ આપણે 7/2 લઈશું. આપણે શું શોધવાનું છે? અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચલો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 3πr². ચલો 3 પાઈની વેલ્યુ કંઈ આપેલી નથી એટલે 22/7 અને ત્રિજ્યા કેટલી વાર લેવાની આપણે અહીંયા? 7/2 2 વાર. 7/2 ગુણ્યા 7/2 7 7 કટ 11 દુ 22 થાય તો અહીંયા વધશે 11. જે વધે લખીએ અહીંયા પહેલાં કે 3 ગુણ્યા 11 ગુણ્યા 7 અને છેદમાં 2. ચલો 3નો ગુણાકાર સૌપ્રથમ પહેલાં 11 વડે કરીશું અને જે જવાબ આવે એનો ગુણાકાર શેના વડે કરીશું? આપણે 7 વડે કરીશું. એટલે તમારો જવાબ આવશે 231/2 અને 231/2 કે 231/2 કરવાના. એના મતલબ 231ના અડધા થાય કેટલા થાય? 115.5 સેમીનો સ્ક્વેર. આ આપણું શું આવશે અહીંયા જવાબ? આ તો નંબર 10નો દાખલો. હવે આપણે ગણીએ નંબર 11મો દાખલો આપણો. શું કહેવા માંગે છે 11મો દાખલો? કે એક ગોલકની ત્રિજ્યા, આપણને ત્રિજ્યા આપેલી છે ગોલકની r બરાબર 3.5 સેમી. એના પછી શું કીધું છે આપણને? કે તેની સપાટી સોનાનો ઢાળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી સ્ક્વેર ₹150ના લેખે શોધો. હવે અહીંયા સૌપ્રથમ પહેલાં જોઈએ કે ગોલક એની સપાટી પર સોનાનો ઢોળ ચડાવે છે, મતલબ સોનાનો એક પડ ચડાવે છે. હવે એનું પડ છે એની બહારની સપાટી પર જ લાગે ને, એટલે આપણે એની સપાટીનું એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ કે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવે? 4πr². ચલો 4 પાઈની વેલ્યુ કેટલી છે? નથી આપેલી એટલે 22/7 અને આર આપણે 3.5 કેટલી વાર લેવું? 2 વાર. કેમ કે અહીંયા સ્ક્વેર આપેલો છે. ચલો 3.5 ગુણ્યા 3.5. ચલો સાદુરૂપ દઈએ 4 ગુણ્યા 22/7 પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 10 પોઈન્ટ પછી એક એટલે છેદમાં 10. ચલો કટ કરો. ચલો 7×5 = 35. જો એક વસ્તુ કહું તમને, જ્યાં સુધી છેદમાં 0 0 રહે ને ત્યાં કટ કરવાની જરૂર નહીં, કેમ કે આપણને છે ઇઝી રહેશે આગળ જઈને. તો વધે 4 ગુણ્યા 22 ગુણ્યા 35 ગુણ્યા 5 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે શું થઈ જશે આપણા? 100. ચલો 4નો ગુણાકાર સૌપ્રથમ પહેલાં શેના વડે કરવાનો? 22 વડે કરવાનો. જેનો જવાબ આવે એના શેના વડે કરવાનો? 35 વડે. અને જે જવાબ આવે એનો શેના વડે કરવાનો? 5 વડે. એટલે તમારો જવાબ આવશે 15,400 અને છેદમાં 100. 0 0 શું થશે? અહીંયાથી કટ થશે. એટલે જવાબ શું આવે આપણે જોડે? 154 સેમીનો સ્ક્વેર. મતલબ કે જો સોનાનો ઢોળ છે ટોટલ આપણી સપાટી છે 154 સેમી સ્ક્વેર ઉપર લાગે. હવે આપણને જો કે 1 સેમી સ્ક્વેર ઢોળ ચડાવવાનો ખર્ચ કેટલા છે? ₹150. તો આપણા જોડે કેટલા છે? 154 સેમી સ્ક્વેર ઢોળ ચડાવવાનો ખર્ચ કેટલો? સામે સામેનો ગુણાકાર થાય 154 ગુણ્યા 150 આના છેદમાં શું આવશે? આ રહ્યો આપણો છેદનો 1 આવશે. તો 154નો ગુણાકાર જે તમારો 154 છે એનો ગુણાકાર શેના વડે કરવાનો? આપણે 150 વડે. તમારો જવાબ આવશે ₹23,100 અને છેદમાં છે 1 લખવાની જરૂર છે નહીં. ચલો હવે દાખલા નંબર આપણે છે એ 12 જોઈએ. શું કહે છે 12મો દાખલો અહીંયા? કે જેની ત્રાસી ઊંચાઈ મતલબ કે L બરાબર આપણને કેટલી આપેલી છે? 10 સેમી.
પાયાની ત્રિજ્યા મતલબ આર બરાબર કેટલી છે 7 સેમી. તો આપણે શંકુની વક્ર સપાટી તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય પાઈ આર એલ. ચલો પાઈની વેલ્યુ કેટલી છે આપણા જોડે કંઈ આપેલું નથી એટલે 22/7. આર વેલ્યુ કેટલી છે 7 અને એલ બરાબર કેટલા છે આપણા જોડે 10. હવે અહીંયા જો 7 7 શું થશે કટ થશે વધે શું 22 ગુણ્યા 10. 22 નો ગુણાકાર 10 વડે એટલે કેટલો આવે 220 સેમીનો સ્ક્વેર. આ આપણો જવાબ 12માં. હવે આપણે નંબર આવ્યા 13માં. બહુ ઇઝી દાખલા છે, પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે કે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે 154 સેમી સ્ક્વેર. તો તેને શું શોધવાની છે ત્રિજ્યા આર શોધવાની છે. ચલો ગોળાની વક્ર સપાટી આપેલી છે તો એનું આપણે સૂત્ર લગાવીએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે 154 બરાબર 4 પાઈની વેલ્યુ નથી એટલે 22/7 ત્રિજ્યા શોધવાની છે એટલે આર સ્ક્વેર. ખબર જ છે આ ભાગાકાર સામે જાય તો ગુણાકાર, આ બંને ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો આર સ્ક્વેર બરાબર 154 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 4. હવે 154 નો ભાગાકાર આપણે છે જ્યારે 4 વડે કરીએ 154 નો ભાગાકાર જ્યારે તમે 4 વડે કરો તો એનો કંઈ સંબંધ તો નહીં હોય. તો આપણે એકવાર ચેક કરી લઈએ કે 154 નો ભાગાકાર તમે છે 22 વડે કરો છો ત્યારે જવાબ કેટલો આવે છે કે 22 સિત્તા 154 22 સિત્તા તમે કરો ને ત્યારે 154 આવે. 22 22 કટ થાય તો જવાબ શું આવે આર સ્ક્વેર બરાબર 49 છેદમાં 4. હવે આર સ્ક્વેર છે અહીંયા. હવે વર્ગ હટાવો તો સામે વર્ગમૂળ થાય તો આર બરાબર 49 કોનું વર્ગમૂળ છે 7 નું અને 4 કોનું છે 2 નું. એટલે હવે જો અહીંયા કે 7 ના અડધા તો આર બરાબર કેટલું આવે 3.5 સેમી. આ આપણું શું આવશે જવાબ. તો એવી રીતે દાખલા નંબર આપણે 14 જોઈએ. શું કહે છે એક શંકુની ઊંચાઈ h બરાબર 15 સેમી છે, તેનું ઘનફળ બરાબર 1570 સેમી ક્યુબ છે. તો પાયાની ત્રિજ્યા મતલબ આપણે આની આર શોધવાનો છે. શું શોધવાનો છે આર. તો ઘનફળ આપ્યું છે તો ઘનફળનું સૂત્ર શું આવે શંકુનું કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. ચલો શંકુનું ઘનફળ કેટલું છે 1570 બરાબર 1/3. પાઈની વેલ્યુ આપેલી છે 3.14 એટલે 3.14 લઈશું ગુણ્યા આર સ્ક્વેર અને h કેટલો છે આપણા જોડે અહીંયા 15 છે. ચલો ભાગાકાર બધી વસ્તુ સામે જાય તો ગુણાકાર. પણ એક વસ્તુ અહીંયા પહેલાં પોઈન્ટ નીકાળી એટલે આપણને ઇઝી રહે કે 1570 બરાબર 1/3 314/10 કેમ કે પોઈન્ટ પછી બે આંકડા હતા આર સ્ક્વેર બરાબર ગુણ્યા 15. ચલો હવે એક કરી લઈએ આપણે અહીંયા કે બધી વસ્તુ ભાગાકાર છે સામે જાય તો ગુણાકાર છે, ગુણાકાર છે સામે જાય તો ભાગાકાર. તો આર સ્ક્વેર બરાબર 1570 ગુણ્યા 3 ગુણ્યા 100 છેદમાં હવે આ 314 અને 15 ગુણાકાર એટલે ભાગાકાર જાય 314 ગુણ્યા 15. હવે જોઈએ આપણે કે શું સંબંધ છે અહીંયા કે 1570 નો કોઈ છેદ ઉડે છે અહીંયા જોયો તો અહીંયા 1570 નો છેદ ઉડાડીએ તો જોઈએ આપણે કે 314 ગુણ્યા તમે 5 કરો તો જવાબ કેટલો આવે 1570. 314 કટ થયા અહીંયાથી. હવે અહીંયા જુઓ કે શું કટ થાય છે 3 નો અહીંયા જોડે સંબંધ છે કે 3 5 15. તો અહીંયાથી જો 5 5 જશે પહેલાં અને અહીંયાથી 3 3 જશે એટલે હવે અહીંયા વધ્યા કેટલા આર સ્ક્વેર બરાબર ખાલી વધશે 100 કે આર સ્ક્વેર બરાબર 100. આ વર્ગ ઘટે તો સામે વર્ગમૂળ થાય. 100 કોનું વર્ગમૂળ છે બધાને ખબર છે કે આર બરાબર 100 એ 10 નું. તો જવાબ શું આવે 10 સેમી. તો ત્રિજ્યા છે આપણી કેટલી આવશે અહીંયા 10 સેમી. તો દાખલા નંબર જોઈએ જે છેલ્લો દાખલો છે આપણા ચેપ્ટરનો 15મા નંબરનો કે શંકુના પાયાનો વ્યાસ મતલબ ડી બરાબર 10.5. તો ત્રિજ્યા મળી જાય કે આર બરાબર શું છે આપણો જોડે d/2. ડી કેટલા છે આપણે 10.5 સેમી છે. ચલો 10.5 ના અડધા હવે ખબર છે પોઈન્ટ હટાવી દઈએ અહીંયા તો છેદમાં 10 જાય તો 10 105/2 ગુણ્યા 10. હવે છે આર બરાબર તો કેટલો થશે 105/20. છેદ ઉડાડવાની જરૂર નથી આપણે જે દાખલો ગણી લઈએ જવાબ આવી જશે. ચલો શું કહે જો તેની ત્રાસી ઊંચાઈ મતલબ અહીંયા આપણને હજી એલ બરાબર પણ આપેલી છે. કેટલી આપેલી છે 10 સેમી. તો શું શોધવાનું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું છે પાઈ આર એલ. ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, પાઈની વેલ્યુ નથી તો 22/7 ગુણ્યા આર કેટલી છે 105/20 ગુણ્યા એલ બરાબર કેટલા છે આપણા જોડે 10. ચલો 0 0 કટ. 105 એ કોના ઘડિયામાં આવે છે 7ના જોડે સંબંધ હશે 105નો કે જ્યારે 105નો ભાગાકાર તમે 7 વડે કર્યો તો 15 સિત્તા છે 105 થાય છે તો 7 7 કટ થાય. હવે વધે કેટલો 22 ગુણ્યા 15 અને છેદમાં છે હજી 2 છે. ચલો હવે અહીંયા પર છેદ ઉઠશે કે 2નો ભાગાકાર જ્યારે 22 વડે કરો તો જવાબ કેટલો આવે 11. તો 11 ગુણ્યા 15 અને 11નો ગુણાકાર તમે જ્યારે 15 વડે કરો તો જવાબ તમારો કેટલો આવશે 165 સેમીનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે એ 11મું ચેપ્ટર પૂરું થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. આવા જ વિડીયો આપણે ભવિષ્યમાં બનાવતા રહીશું. ધન્યવાદ, આભાર.